દાદાને કોના હાથનું ભાવે દાદા? હે આ બધા કાલ પારનેરા જાય છે કા દર્શન કરવા જાય છે મંદિરે. આવજો હો પાછા ટાઈમ રહે તો. આવ્યા છે ઓલી વખતે એકવાર આવી ગયેલા છે પણ આ વખતે ફૂલ ફેમિલી બધા આવ્યા છે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હાલો આવી જાવ પાછા આજ બધાય પાણીપુરી ખાવા. કાલ છે ને પૂરીનું આખું એક પેકેટ વધ્યું હતું તો અત્યારે છે ને જો આ બનાવ્યો છે અને પાણી એટલું વધ્યું હતું તો મેં કીધું આપણે પાણીપુરી ખાઈ લેવી. બાને ને દાદાને બહાર જમવાનું છે મહેમાનના ઘરે. હું આ હગા રહેતા હોય એને ઘરે તો એને જમવાનું છે ને તે જમવાઈ જશે તો પાણીપુરી પેકેટ પડ્યું. આમ પાણીપુરી એમાં 3 ને ખાવાનું છે. અને અમારી બેને છે ને તિરંગા દોરા કરે અને આમાં જવો એણે દિલ દોર્યું ને દિલમાં શું લખ્યું આર બી બધાય દિલમાં આર ને બી લખ્યા કરે. મારી બેન મમ્મીના પપ્પાનું નામ લખ્યા કરે એમ દીકરી એની એમ કે. તો હાલો કાંઈ નહીં, આપણે પેલા પાણીપુરી ખાઈ લેવી. અને જીનલ એમ કહે છે મેં આર બી લખ્યું તો મને કેટલા સ્ટાર મળશે એમ એ કહે છે. તો તમે આજે એને સ્ટાર આપજો. કેટલા સ્ટાર આપશો? એને વ્યવસ્થિત સારું દિલ દોર્યું છે અને આર બી લખ્યું છે તો સ્ટાર આપજો. જીનુને કેટલા આપશો? 1 સ્ટાર આપશો કે 2 સ્ટાર આપજો? બરાબર કમેન્ટમાં હું કહે. એ કાનાને બતાવવા ગઈ છે. હા સ્ટાર આપશે એ તને. ઠીક હાલો જો પાણીપુરી ખાઈને પછી છે ને બરફનો ખાંગડો નાખીને લીંબુ ને શરબત કર્યું. આજ મેં વરિયાળીને શરબત નથી કર્યું. અમારા મકાન માલિક સુઈ જાવ હોય કે હેઠે આ તો અવાજ ન કરે એ ખાંડવું પડે હે ખાવણી નાખીને એટલે અવાજ તો કાંઈ થાય નહીં. એટલે લીંબુ પીડ્યા હતા ને તો લીંબુ શરબત કર્યું. અને ખાસ તમારે 3 હાટું તો નથી કર્યું પણ આ બધા મહેમાન આવ્યા હતા. જો આ ભરૂચથી આવ્યા છે. ઓલી વખતે એકવાર આવી ગયેલા છે પણ આ વખતે ફૂલ ફેમિલી બધા આવ્યા છે કા ખરીદી કરવા આવ્યા છે. તે તડકાના જો અહીંયા અત્યારે આવ્યા છે 1:30 વાગ્યાના આવ્યા છે પણ હું થાકી ગયા હતા કે નહીં તે એ કે થોડીક વાર ખમો પાણી પી લીધું જમીન આવ્યા હતા તરત તે પછી મેં લીંબુ શરબત કરી નાખ્યું. હાલો આવી જાઓ તમે તે પીવા. મસ્ત ઠંડુ થઈ ગયું ફૂલ. જો બહાર તડકો કેવો છે આમ જો અહીંયા ખાટલો અહીંયા રાખ્યો હતો ને તડકો આવી ગયો. આ દીદીને છે ને અહીંયા રોકાવું છે કા રોકાવાનું છે ને વેકેશન છે કે નહીં હમણાં એટલે છે ને રોકાવાનું છે. હાશ બાપરે બહુ ગરમ થઈ ગયું તડકો એટલો ને કે વાત જવા જોઈએ એમ. જો આ દીદીને કહું છું હાલો બધા કામ કરવા મળો એક ઊનું લાગ્યું ને હે અડ નહીં ઘડીક રહેવા દે બધું છે ને તપી ગયું છે ફૂલ. એમાં એવું છે આમ બધા બેઠા થા કે નહીં તે અહીં તડકો આવી ગયો ખબર ન રહી નકર હું ફેરવી જાત. આ લોકોને જો ભાગવું છે કા ક્યારે આવશો પાછા? આવીશું પાછા એમ કહે છે. થોડીક ઘણી ખોટી છે જાવું છે ગળી હોય. ચોકોબારી 20 વાળી હતી ને આ ક્વોલિટી રાજભોગની 20 વાળી છે. મેં આ 2 ને લેવા મોકલી હતી 30 વાળી લાવવાની હતી કે નહીં તો એ છે ને આ 20 વાળી લઈને આવ્યા. 5:30 થઈ જશે. આ બાની આવે ને ઘડી કૂઈ ગયા હતા જાય ગયા મેં કીધું ક્વોલિટી લઈ આવી જા. તે આ 2 ને જો આમ થાય તે આને મોકલવીને છોકરાને એટલે કાંઈ થાય નહીં કામ પૂરું જેવું ધાર્યું હોય એવું. ઠીક હવે ખાઈ જવી. જો ધાબુ ધોયું. આ ટાંકા પાછળની જે જગ્યા હતી કે ત્યાં બધી સાફ કરી. દાદાએ ઘોડિયું ખોલીને મૂકી દીધું. જો આ બધું અહીં સાફ કરવું પડે. અહીં લાકડા મૂકવી એટલે તો છે ને વોશિંગ કરતું મને પાણી અંબાવા મળી ને એટલે જેનું રહેવા દે હવે જેનું બાથરૂમમાં પાણી ભોળે છે અહીં થોડુંક સાફ કરવાનું છે ને તો મેં કીધું હાલ કરી નાખવી આપણે. બહુ ઝાઝું પાણી નથી ઢોળવું. હમણાં ટાંકામાં ખૂટી ગયું હતું હોય તો આપણે સજ થઈ જાય ઢોળવા મળવી. ઝાઝું નથી ઓલું કરવાનું પોતું ફેરવી દઈશ પછી. આ તો હું ડોળું થોડુંક વયું જાય ને એટલે થઈ જાય કામ પતી જાય. હાલે એક ભર દે લાસ્ટ પછી. જો મસ્ત સૂલો જઈ ગયો. બહાર ભાખરી રોટલા કરવાના. બાએ 2 અંદર શાક કરી નાખ્યા છે. હું છે ને ગરમી થતી હતી ને તો નાહી આવી. નાહીને પછી પાછી સૂલે બેઠો. પવન આવે છે થોડો રોંઠો કાંઈ હતો નહીં. આ બધા અહીંયા રમે છે. જો જીનુની ઓલી અય હેઠી રે પડી ગઈ. ભાખરી ને રોટલા ને મેં કીધું સૂલે મસ્ત કરી નાખું. જો કેવા સરસ લાકડા જગ્યાએ જોયું ને. હાલો આવી જાઉં થમ્સઅપ પીવા. રોટલા કરીને તરત મેં જો સોડાનો બાટલો હાથમાં પકડ્યો. હવે તમને ખબર જ છે હું સોડાનો બાટલો કાંઈ આમનામ પકડું નહીં. લગભગ કોઈક મહેમાન આવ્યું હોય તો જ તે આવું થાય. જો આ લોકો છે ને ગામડેથી આવ્યા છે બધા. આને તમે ઓળખતા દશો આ વિડીયા બનાવે. જો એને મને કાલનો મેસેજ કર્યો હતો તો અત્યારે આજ હવે મેળ આવ્યો છે મારા ઘરે આવવાનો
અને આ એના મમ્મી છે, પણ હું આને છે ને સારી રીતે ઓળખું, એ પરવડીના છે, પણ આના ઓનલી વિડીયા જોઉં કે ને એટલે મને ખબર નહોતી કે એ આની જ છોકરી છે. આ મારા રિલેટેડ છે, આના મમ્મી અને મારા મમ્મી એ બે પાકી બેનપણી છે. તો એ આવી ગયા, ઘરે આવ્યા ને પછી ઓળખાણ થઈ. ભાઈ જો બધાને લઈને આવ્યા છે. કા કેમ છે? સારું ને? બસ જલસા. જો ત્યાં બધા આવ્યા છે ને, જોતે એટલે મેં સોડા મંગાવી છે બધા માટે. હા, આ મેન માણસ સોડા પીવાની ના પાડે. સોડા જ પીવી તો હું આઈસ્ક્રીમ મંગાવી દઉં? હે, સોડા પીવાની ના પાડે છે કે હું સોડા નથી પીતી એમ. એ આમ તો બધું દેશી બનાવે કે ખાવાનું? કા દેશી ખાવાનું બનાવે કે નહીં, એટલે એને આવું ન મજા આવે. આઈસ્ક્રીમ ખાવો છે? હે, આ બીજા મહેમાન આવી ગયા. જો ચાલુ જ હોય. આ દેવ હજી કાલ પમદે આવ્યો તો પાછો શું કામ આવ્યો? હવાને આ ફઈ, આને ફઈ યારે બહુ મજા આવે ને દેવને. કા એટલે છે ને એને પૂરું જ નથી થતું. અમારા રાજ આવી ગયા. જો રાજ આવી ગયા ને ત્યાં મહેમાનને બધાને જાવું છે. જો હે, ક્યારે આવશો પાછા? ક્યારે બધાને છે ને આ બધા કાલ પારનેરા જાય છે. કા દર્શન કરવા જાય છે મંદિરે. આવજો હો પાછા, ટાઈમ રહે તો. હા, પાક્કું આવશું. હવે દેશમાં જાય ને આ લોકો બધાને ઘેરે જવાનું છે. જો ગામડે મજા આવે વાડીમાં. બાએ બનાવ્યું મસ્ત દૂધીનું શાક. મારું દૂધીનું શાક હું બનાવું ને મને ન ભાવે, આ બા બનાવે સારું મજા આવે ખાવાની. મેં જો થોડુંક લઈ લીધું. રાજે દૂધીનું જ લીધું. કા આમ થા તમને તો કેમ રાતનું ભાવે જ છે? મમ્મી નાથનું વધારે ભાવે. મમ્મી નાથનું કોને ન ભાવે? કા મને ભાવે. જો કોક બનાવીને તેને તૈયાર તો કોને ન ભાવે? હાલો ખાઈ લેવી. રોટલા, દૂધીનું શાક. દાદાને કોના હાથનું ભાવે? દાદા હે, દાદા ક્યાં? મમતા દાંત કાઢે આમ. જો હે, ખાવાથી કામ. આ ના પાડી હોય ત્યાં પછી બહાર રાંધી ન દે. ત્યાં બીજું શું કરવું? મરબાન હાથનું મજા આવે. કા અમારા ઘર કેવા ફટાકડા ફૂટ્યા. આ જગા ભાઈ આવ્યા ને એટલે જો બાકી રહી ગયા. આવ્યા શું ખાવશો? સિંગ પાક ખાય. જો રાજ નાસ્તો લઈને બેઠા કે સિંગ પાક ખાય છે. જગા ભાઈ અને નીલમ બે આવ્યા છે. કૂતરું કવડ્યા ને તે દેર ની ખબર કાઢવા આવ્યા. આય તે આમ જો ને સોલાણો આમ જો તો હામું જો બહાર જો બીજા મહેમાન આવી ગયા છે. મારા દાદાને કોક હગા. વિડીયો હાલો હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બહાર હું કેમ ન ગઈ ખબર? અમારે માથે ઓઢવાનું છે. મેં નાઇટ ડ્રેસ પહેર્યો છે. કા તે નીલમ કે આપણે દુપટ્ટો માથે ઓઢીને બહાર બેહું કે હાલ આપણે ઘરમાં આવી જઈએ. સાંજ એવું કરવાનું હોય. અમારે લાશ કાઢવી ને એવા મહેમાન આવ્યા છે. અમારે લાશ કાઢવી પડે એવી. તો પછી એમ બહાર નહીં તો છે શું કે મેં નાઇટ ડ્રેસ પહેર્યો. તો અત્યારે તો ક્યાં સાડી ગોતરી આ શેટીમાં હોય કે નહીં. મમતા કે હાલો આપણે ઘરમાં બેસવી કે બહાર નથી બેસવું. તો હાલો મહેમાન તો પૂરા થઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.